નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત ખૂબ જ સમજવા જેવી છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો અને અમારી આ વાત પસંદ આવે તો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને લાઈક તો હમણાં જ કરી દેજો, એટલે વાત સંભળાવવામાં અમને થોડો ઉત્સાહ મળે. તો ચાલો તમારો વધારે કિંમતી સમયને ધ્યાનમાં રાખતા વાતને શરૂ કરીએ. બપોરનો 1 વાગી રહ્યો હતો અને આજે ફરી મારી બહેન રોતી રોતી મારા ઘરે આવી હતી. મને તો મારી બહેનની હાલત જોઈને તેના પર ખૂબ જ દયા આવી રહી હતી. જૂના કપડાં પહેરેલી એવી લાગી રહી હતી કે જાણે કોઈ માગવા વાળી હોય. મારી બહેન પહેલા એવી જરાય નહોતી. તેને લગ્ન પહેલા ખૂબ જ એસો આરામની જિંદગી ગુજારી હતી. આજે ફરી મારી બહેનને તેના પતિએ કોઈ કારણ વગર માર્યું હતું. તે મને રોતા રોતા પોતાના દુખડા સંભળાવી રહી હતી. તે કહી રહી હતી કે માનસી, હું આપણા સ્ત્રીઓના નસીબમાં આ જ લખેલું છે કે આપણે આવી રીતે આખી જિંદગી માર ખાતા રહીએ. મને રોજ રોજ તારા ઘરે આવવું ગમતું નથી, પણ હું શું કરું, મજબૂર છું. મેં મારી બહેનને કહ્યું કે તું ચિંતા ન કર, હું મારા પતિ મહેશને વાત કરીશ. તે તારા પતિને સમજાવશે. શું ખબર તારા પતિને અકલ આવી જાય. બસ તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. પછી કંઈક વિચાર્યા બાદ હું બોલી, તું તારા પતિને છૂટાછેડા કેમ નથી લઈ લેતી? એનાથી જાન છૂટી આવે. બેકાર માણસો ભેગું રહીને ફાયદો શું છે? એણે તને મારપીટ સિવાય બીજું આપ્યું જ શું છે? શું ખબર ભગવાને તારા માટે કંઈક સારું વિચારીને રાખ્યું હોય તો. મારી પાસે એટલે ખૂબ અજીબ નજરોથી મારી સામે જોયું અને બોલી, હું છૂટાછેડા લઈ ક્યાં જઈશ? આપણા મમ્મી પપ્પા પણ જીવતા નથી. હું એની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. મેં કહ્યું, ચાલ ઊભી થા, મોઢું ધોઈ લે, હું જમવાનું તૈયાર કરું છું. આજે મેં ખીર બનાવી છે. હું રસોડામાં ગઈ ત્યારે જ મારા પતિ મહેશ પણ જમવા માટે ઘરે આવ્યા. આવતા વેત મહેશે રસોડામાં આવ્યા અને બોલ્યા, તે મને પહેલાં કેમ ન કીધું કે તારી બહેન ફરી આવી છે? મેં કહ્યું, મહેશ ધીમે બોલો, મધુ સાંભળી લેશે તો શું વિચારશે? મહેશ વધુ ગુસ્સાથી બોલ્યો, હું તને સાચું કહું છું કે તારી બહેનના લક્ષણ સારા નથી, એટલે તો પોતાના પતિના હાથે રોજ માર ખાય છે. મેં કહ્યું, મહેશ બધા પુરુષ તમારા જેવા ન હોય. આ દુનિયામાં ખરાબ માણસો વધારે જોવા મળે છે. મહેશ મારી વાત સાંભળીને ચૂપ થઈ ગયા અને બહાર જતા રહ્યા. હું જમવાનું લઈને બહાર આવી તો જોયું મધુ રોઈ રોઈને મહેશને પોતાનો દુઃખ સંભળાવી રહી હતી અને મહેશ ચૂપચાપ માથું નીચું કરીને તેના દુખડા સાંભળી રહ્યા હતા. હું જમવાનું લઈ આવી પછી અમે બધા જમ્યા. મહેશને પાછું ઓફિસે જવાનું હતું એટલે તે જલ્દી નીકળી ગયા. મધુ જ્યારે પોતાના ઘરે જવા લાગી તો મેં તેના હાથમાં થોડાક 1000 રૂપિયા આપ્યા. તે વારવાર રૂપિયા લેવાની મનાઈ કરી હતી, પણ મેં જબરજસ્તી તેને પૈસા આપ્યા. મધુના ગયા પછી હું રસોડામાં ગઈ અને પ્લેટફોર્મ સાફ કરવા લાગી, પણ મારી તબિયત કંઈક ખરાબ લાગી રહી હતી. મને તો એવું જ લાગી રહ્યું હતું કે મધુની ચિંતામાં મારું મન ઉદાસ થઈ ગયું છે, એટલે કદાચ મારું બ્લડ પ્રેશર હાઈ થવા લાગ્યું છે. મને ચક્કર આવવા લાગ્યા હતા, એટલે મેં બધું જ પડતું મૂકીને દીધું અને જઈને સોફા પર આડી પડી ગઈ કે ક્યારે મારી આંખ લાગી ગઈ અને મને નીંદર આવી ગઈ. સાંજે જ્યારે મહેશનો અવાજ સંભળાયો ત્યારે હું ઉઠી. તે મારી પાસે બેઠા હતા અને મારો હાથ હલાવીને મને જગાડી રહ્યા હતા. કહેવા લાગ્યા, શું વાત છે માનસી, તું આવી ગાઢ નીંદરમાં
તો ક્યારેય સૂતી નથી. બધું બરાબર તો છે ને? મેં કહ્યું, આજે મારી તબિયત થોડી ખરાબ લાગી રહી છે, એટલે અહીં સોફા પર આડી પડી, પણ ખબર ન પડી કે ક્યારે નીંદર આવી ગઈ. મહેશ ચિંતામાં આવી ગયા અને કહેવા લાગ્યા, હવે તબિયત કેમ લાગે છે? મેં કહ્યું, હવે તો સારું લાગી રહ્યું છે. તેમણે કહ્યું, ચાલ હું તને ડોક્ટર પાસે લઈ જાઉં. મેં ના પાડી, પણ તે જરા મને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે મારું ચેકઅપ કર્યું તો એમણે એવી વાત જણાવી જેનાથી હું અને મહેશ બંને એકદમ ખુશ થઈ ગયા. ડોક્ટરે કહ્યું કે હું પ્રેગ્નેન્ટ છું અને સાથે એમ પણ કહ્યું કે મા અને બાળક બંને ખૂબ જ નબળા છે, એટલે મારે ખૂબ જ વધારે સાવધાની રાખવાની જરૂર છે અને થોડા મહિનાઓ સુધી કરવાનું પણ કંઈ નહીં. મારા અને મહેશના લગ્ન 4 વર્ષ થઈ ગયા હતા. અમે બાળક માટે ખૂબ જ પ્રયત્નો કર્યું હતું, ખૂબ જ પ્રાર્થના અને માનતાઓ પણ કરી હતી, પણ અત્યાર સુધી ભગવાનને અમારી પ્રાર્થના સ્વીકારી નહોતી. આખરે થાકીને અમે બધું ભગવાન પર મૂકી દીધું હતું કે જ્યારે એમની મરજી હશે ત્યારે તે અમને બાળક આપશે. એટલે જ્યારે આ સમાચાર મળ્યા તો અમે બંને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. મહેશ મને કહેવા લાગ્યા, માનસી, આજથી તું ઘરમાં એકેય કામ નહીં કરે, હું એક કામવાળી શોધી દઉં છું. મેં કહ્યું, તમે પણ હદ કરો છો. આપણે ફક્ત 2 જ લોકો તો છીએ, તો કામવાળી શું રાખે? હું કરી લઈશ. મહેશ બોલ્યા વગર, ખબરદાર તે મારી વાત માની નહીં તો હું કામવાળી શોધી દઉં છું અને તું કાંઈ નહીં બોલે. મેં સ્માઇલ સાથે કહ્યું, ભલે, તમને જે ઠીક લાગે તે કરો. ભગવાનને આપણને આટલી મોટી ખુશખબરી આપી છે તો હું તમારી વાત નહીં ટાળું. મેં તરત જ પોતાની બહેન મધુને ફોન લગાડ્યો અને મારા પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા તો તે પણ ખૂબ જ ખુશ થઈ ગઈ. કહેવા લાગી, કાલે હું તને મળવા તારા ઘરે આવીશ. મેં કહ્યું, હા જરૂર આવજે. બીજા દિવસે મહેશે જ્યારે ઓફિસ જતા રહ્યા ત્યારે મધુ ઘરે આવી. તે ખૂબ જ ખુશ લાગી રહી હતી. કહેવા લાગી, આ મુશ્કેલ સમયમાં તે ખૂબ જ સારી રીતે ખબર સંભળાવી છે. આ ખબર સાંભળીને હું ખૂબ જ ખુશ છું. મેં મધુને કહ્યું કે ડૉક્ટરે મને બેસ્ટ કરવાનું કહ્યું છે, એટલે મહેશ ઈચ્છે છે કે મારા માટે કોઈ કામવાળી રાખવામાં આવે. મારી વાત સાંભળીને મધુની આંખમાં એક ઈચ્છા દેખાણી. તે ધીમે રહીને બોલી, જો તને ખરાબ ન લાગે તો એક વાત કહું. મેં કહ્યું, હા બોલ, કહે ને. તારે કહેવાની ઈચ્છા હોય તે બોલી. તારે પારકી સ્ત્રીને કામ પર રાખવી છે તો મને જ રાખી લેને. 1 મહિનાનો જે પગાર તું કામવાળીને આપીશ તે મને આપી દેજે. મારા ઘરનો ખર્ચો પણ ચાલતો રહેશે. એની વાત સાંભળીને હું હેરાન રહી ગઈ. મેં કહ્યું, ભગવાન ના કરે તું મારા ઘરે નોકરાણીનું કામ કર. તું બસ એમ જ મારું ધ્યાન રાખવા અને મને મળવા આવતી રહેજે. તું મારી સાથે રહેજે. આપણે બંને બહેનો વીતેલા દિવસો યાદ તાજી કરીશું. આ વાત કરીને હું ચૂપ થઈ ગઈ. પછી અહેસાસ થયો કે આ મેં શું કહી દીધું. મધુ પણ મારી સામે અજીબ નજરોથી જોઈ રહી હતી અને પછી કંઈ કહ્યા વગર ઊભી થઈને પોતાના ઘરે જતી રહી. વીતેલા દિવસોની યાદો તો ખૂબ જ ખરાબ હતી. સાંજે જ્યારે મહેશ ઘરે આવ્યા તો પોતાની સાથે એક નોકરાણી પણ લઈ આવ્યા. મહેશ કહેવા લાગ્યા, આજથી ઘરમાં બધા જ કામ આ માસી કરશે. આધેડ વહીના તે માસી મને બરાબર લાગ્યા, એટલે મેં આમાં માથું હલાવ્યું. રાત્રે જ્યારે સૂવા ગઈ ત્યારે મહેશને આજની વાત જણાવી. મેં કહ્યું, જો મધુ આપણા ઘરે મારું ધ્યાન રાખવા માટે આવી જાય તો તમે આ વાતને અનુમતિ આપશો? મહેશે મારી સામે ગુસ્સેથી જોયું અને કહ્યું, જરાય નહીં. તારી આંખો ઉપર તો તારી બહેનના પ્રેમની પટ્ટી બાંધેલી છે, પણ હું જૂની વાતો ભૂલી નથી શક્યો. તું ક્યારેય ફ્રી બેસીને તે બધું યાદ કરજે તો તારા માટે સારું થશે. હું મહેશની વાતો સાંભળીને અંદર ભાંગી પડી. આંખોમાં આંસુ આવી ગયા. હું વિચારવા ઉપર મજબૂર થઈ ગઈ હતી કે મહેશે મારી બહેનને નફરત ફક્ત અને ફક્ત મારા કારણે જ કરે છે. મારે શું જરૂરી હતી
કે મેં પોતાની ભૂતકાળની બધી જ વાતો ખોલીને પોતાના પતિ સામે રાખી દીધી હતી. કદાચ મેં પોતાની બહેનનો રાજ પોતાના સુધી જ સીમિત રાખ્યો હોત તો આજે મારે આ બધું ના જોવું પડે. હું આ બધા માટે પોતાને જવાબદાર ગણતી હતી. હવે આખો દિવસ નોકરાણી કામ કરતી અને હું આરામ કરતી રહેતી, એટલે મધુ સાથે વાતો કરવાનો મને ઘણો સમય મળી જતો હતો. ક્યારેક ક્યારેક તે ઘરે આવતી તો મારું મન પણ લાગેલું રહેતું. હવે એમ વધુ દર બીજા ત્રીજા દિવસે મારા ઘરે આવવા લાગી હતી. મારો સમય ખૂબ જ સરસ પસાર થઈ રહ્યો હતો, પણ હું મધુ માટે કંઈક કરી શકતી નહોતી. એના પતિએ એની જિંદગી નર્ક બનાવીને રાખી હતી. ધીમે ધીમે 7 મહિના ગુજરી ગયા અને મને 8મો મહિનો બેસી ગયો. મારી ડિલિવરીમાં ફક્ત 1 મહિનો જ બાકી હતો. મને એક દિવસ મારી પાસે આવ્યા, ખૂબ જ પરેશાન લાગી રહ્યા હતા. કહેવા લાગ્યા, માનસી, ઓફિસના કામથી મારે 2 દિવસ માટે શહેરથી બહાર જવું પડશે, પણ હું તને આવી હાલતમાં મૂકીને કેમ જઈ શકું? મેં કહ્યું, તમે નિશ્ચિત થઈ જાઓ, ફક્ત 2 દિવસની વાત છે અને તમે મારા માટે નોકરાણી પણ રાખી છે. હું અને પોતાની સાથે જ રૂમમાં સુવડાવી દે. મહેશ મારી સામે જોતા રહ્યા અને પછી બોલ્યા, મારી મજબૂરી ન હોત તો હું ક્યારેય તને આવી રીતે એકલી મૂકીને જાત નહીં. મેં એમને આ શાસન આપ્યું એટલે જવા માટે તૈયાર થઈ ગયા અને હું એ જ વિચારતી હતી કે આ 2 દિવસ માટે વધુ મારી પાસે આવી જાય તો મજા આવશે. મહેશને ગયા પછી હું ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી. મહેશે દૂરથી રહેવાનું આ પહેલી વખત બન્યું હતું. મને તેમના વગર ઘરમાં જરાય ગમતું ન હતું. મહેશે મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને હું પણ તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી. લગ્નથી લઈને અત્યાર સુધીના 4 વર્ષનો સમય અમારો ખૂબ જ યાદગાર સમય હતો. એટલે મહેશ વગર રહેવું મને જરાય ગમતું નહોતું. સાંજ પડી ગઈ હતી. મારી કામવાળી બેન રૂમમાં આવી અને બોલી, તમને મધુબેન મળવા આવ્યા છે. મધુનું નામ સાંભળીને હું ખુશ થઈ ગઈ અને બોલી, તમે એને બેસાડો, હું હમણાં જ આવું છું. બહાર હોલમાં પહોંચી તો મધુની હાલત જોઈને હું દંગ રહી ગઈ. તેના વાળ વિખરાયેલા હતા અને ચહેરા ઉપર મારપીટના નિશાન હતા. તે બોલી, માનસી, તને તારા થવાવાળા બાળકની કસમ, મારું ઘર તૂટવાથી બચાવી લે. મારો પતિ મને છૂટાછેડા દેવા માંગે છે. મેં પૂછ્યું, હવે શું થયું? તો તે બોલી, આજે મોડી ઉઠી એટલે નાસ્તો બનાવવામાં મોડું થઈ ગયું. બસ આ જ વાત પર મારા પતિએ મને ખૂબ જ મારી અને હવે તે મને છૂટાછેડા કહેવા માંગે છે. તું મારી સાથે મારા ઘરે ચાલ અને એને સમજાવો. મધુની વાત સાંભળીને મને ગુસ્સો આવી ગયો હતો. તેનો પતિ કેવો માણસ કહેવાય! આટલી નાની એવી વાત માટે થઈને કોઈ છૂટાછેડા કેમ આપી શકે? પણ હું ક્યાંય જવાની હાલતમાં નહોતી, છતાં મારી બહેન માટે થઈને તેના ઘરે જવા નીકળી. હું પહેલી વખત મધુના ઘરે ગઈ હતી. તેનું ઘર જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. હું વિચારવા લાગી, તે મારી પાસે આવડા નાનકડા ઘરમાં કેવી રીતે રાખતી હશે. માથું બોલી, મારો પતિ ઓલા રૂમમાં છે, તો અંદર જા. હું રૂમમાં ગઈ તો મારા બનેવી ખૂબ જ ગુસ્સામાં હતા. તે મારી તરફ આગળ વધ્યા એટલે હું ડરી ગઈ. જ્યારે મને મારી આંખોમાંથી આંસુ વહેતા જતા હતા. મને પોતાના ભૂતકાળ યાદ આવી રહ્યું હતું, જ્યારે મારી બહેન મધુએ મને રૂમમાં પૂરી દીધી હતી અને હું રોઈ રોઈને મમ્મીને મદદ માટે બોલાવી રહી હતી. મમ્મી પણ ખૂબ જ જાગોશમાં હતી. કહેવા લાગી, હું તને આ રૂમમાંથી ક્યારેય નહીં કાઢું. તે અમારી આબરૂ ધૂળમાં મેળવવાની કોશિશ કરી છે. હવે હું તારા પપ્પાને શું જવાબ દઈશ? કેવી રીતે કહીશ કે તમારી દીકરી માનસીએ શું કર્યું છે? મેં કહ્યું, મમ્મી, મારી ભૂલ એવડી મોટી નથી. તું તારી વાત સમજવાની ટ્રાય કર. ત્યારે મમ્મી બોલી, બંધ કર હવે, મને તારો અવાજ સંભળાવવો ન જોઈએ. તારા પપ્પા આવી ગયા છે, તેમને જરાય ખબર પડવી ન જોઈએ
કે તું ક્યાં છું? હું દળેલી હતી એટલે જલ્દીથી ચૂપ થઈ ગઈ. પપ્પા ઘરે આવ્યા. તે બહાર બેઠા હતા અને મમ્મી સાથે વાતો કરી રહ્યા હતા. પછી બોલ્યા, મારા કાળજાનો કટકો ક્યાં છે? ત્યારે મને મધુનો અવાજ સંભળાયો. વધુ મારા કરતાં 3 વર્ષ મોટી હતી. તે પપ્પા પાસે જઈને બેસી ગઈ અને બોલી, પપ્પા, હું તો અહીં જ છું. કહ્યું, મારી નાની દીકરી માનસી ક્યાં છે? એટલે ગુસ્સામાંથી મધુ બોલી, તમારા કાળજાના કટકાએ તમારી આબરૂ ખરાબ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. ત્યારે અંદરથી મમ્મીનો અવાજ સંભળાયો, ચૂપ કર મધુ, તું જા અને તારા પપ્પા માટે જમવાનું લઈ આવ. પણ પપ્પાએ મધુને કહ્યું, જમશું પછી, પહેલા તું મને જણાવો કે શું થયું. મધુ, તું શું કહેવા માંગે છે? હું અંદર રૂમમાં થરથર કાપી રહી હતી. મધુ બોલી, પપ્પા, આજે મેં માનસીને રંગે હાથે પકડી લીધી. જો તમે પોતાની નજરોથી તેને જોઈ લે તો કદાચ તમને એટેક આવી જાય. મને એ બધું ન ગમ્યું એટલે મેં એને સામેના રૂમમાં પૂરી દીધી છે અને મમ્મીને પણ બધું જણાવી દીધું છે. હવે ત્યારની અંદર રૂમમાં રોઈ રોઈને રાડો પાડી રહી છે. તે મને રૂમની બહાર નીકાળો, પણ અમે એવું નહીં કરીએ. પપ્પા, માનસી જેવી ખરાબ છોકરીને તો મરી જવું જોઈએ, નહીતર તે તમારું નામ ડૂબાડી દેશે. થોડી વાર સુધી ખામોશી રહી અને પછી અચાનક મારા રૂમમાં દરવાજો ખુલ્યો. પપ્પા મારી સામે ઊભા હતા અને હું જમીન પર બેઠી બેઠી રડી રહી હતી. પપ્પાએ મારો હાથ પકડીને મને ઊભી કરી તો એવું લાગ્યું જાણે તે હમણાં મને મારી નાખશે. તે મને હાથ પકડીને બહાર લઈ ગયા અને પાણીનો ગ્લાસ ભરીને આપ્યો અને બોલ્યા, બેટા, આ પાણી પી લે. ને ડરતા ડરતા પાણીનો ગ્લાસ લઈ લીધો. પાણી પીધા પછી પપ્પા મને એમના રૂમમાં લઈ ગયા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને મને કહ્યું, હવે મને શાંતિથી જણાવો કે વાત શું છે. હું માથું નમાવીને ઊભી હતી અને જોર જોરથી રડવા લાગી અને બોલી, પપ્પા, હું સાથે ખૂબ જ ખરાબ છોકરી છું. મેં ખૂબ જ મોટું પાપ કર્યું છે. હું તમારી સારી દીકરી નથી. તમે મને પોતાના હાથે જ મારી નાખો. પપ્પાએ મારા માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, મને તારો વાંક તો જણાવ. મારી નજરો નીચે હતી. હું બોલી, પપ્પા, તમે મને તુને જે મોબાઈલ ફોન લઈને આપ્યો હતો ને, તેના પર મેં ફેસબુક આઈડી બનાવી હતી. હું તેના પર એક છોકરા સાથે વાતો કરવા લાગી હતી. તે મને ખૂબ જ સારું લાગવા લાગ્યું હતું. તેણે પણ કહ્યું કે હું તને ગમું છું અને તને પ્રેમ કરે છે. આ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. પછી એને મને પોતાનો મોબાઈલ નંબર આપ્યો. હું રાત્રે તેની સાથે ફોન પર વાતો કરતી હતી. આજે સવારે તે છોકરાએ મને મેસેજ કર્યો કે તું અત્યારે મારી સાથે ફોન પર વાત કર, મારે તને ખુશખબરી સંભળાવી છે. મેં કહ્યું, અત્યારે વાત ન કરી શકું. ઘરના કોઈને કોઈ ખબર પડી જશે તો કયામત આવી જશે. પણ તે જીદ પકડીને બેઠો હતો એટલે હું રૂમમાં જઈને તેની સાથે ફોન પર વાત કરવા લાગી. ત્યારે એને મને કહ્યું કે તેણે પોતાની પપ્પાની ઓફિસ જવાનું ચાલુ કરી દીધું છે અને હવે તે પોતે પગભર બની ગયો છે. હું તેને અભિનંદન દઈ રહી હતી અને પછી ફોન પર જ આઈ લવ યુ બોલી કે ત્યારે જ મધુ રૂમમાં આવી ગઈ. તેને ફોન મારા હાથમાંથી ઝટી લીધો અને સામે છોકરાનો અવાજ સાંભળીને મારા મોઢા પર થપ્પડ મારીને મને રૂમમાં પૂરી દીધી. હું આ વાત પપ્પાને કહીને ચૂપ થઈ ગઈ. પપ્પા બોલ્યા, બેટા, આવી રીતે સોશિયલ મીડિયા ઉપર કોઈનો વિશ્વાસ ના કરાય. પારકા છોકરાથી વાત કરવી એ સારું ન કહેવાય. મેં કહ્યું, હા પપ્પા, મને ખબર છે. પપ્પાએ કહ્યું, તને ખબર છે તો પછી આવું શું કામે કર્યું? મેં કહ્યું, પપ્પા, હું એની વાતોમાં આવી ગઈ હતી, મને માફ કરી દો. પપ્પાએ કહ્યું, તું મારી વાત તે છોકરા સાથે કરાવ. મેં કહ્યું, પપ્પા, ફોન તો મધુ પાસે છે. એટલે પપ્પાએ કહ્યું, ચા એની પાસે લઈ આવો. હું રૂમની બહાર ગઈ અને મધુની આંખોમાં આંખો નાખીને બોલી, મને મારો ફોન પાછો આપ. તે ગુસ્સામાં મારી તરફ આગળ વધી અને બોલી,
તારું મોઢું તોડી નાખીશ જો ફરીવાર તે મોબાઈલનું નામ પણ લીધું છે. તો મેં કહ્યું પપ્પા માગી રહ્યા છે, એટલે એ હેરાન રહી ગઈ. પછી તેને મને મારો મોબાઈલ આપ્યો. મેં મહેશનો નંબર ડાયલ કર્યો અને કહ્યું મારા પપ્પા તારી સાથે વાત કરવા માંગે છે. પાપા બોલ્યા બેટા મને ખબર પડી ગઈ છે તું અને માનસી એકબીજાને પસંદ કરો છો, તો હું જણાવો કે આગળ શું કરવું છે. ખબર નહીં મહેશ પપ્પાને શું જવાબ દઈ રહ્યો હતો. પછી પપ્પા બોલ્યા બેટા તું પોતાના મમ્મી પપ્પાને અમારા ઘરે લઈ આવો, અમે બધા મોટા બેસીને વાત કરશું. આટલું કહીને પપ્પાએ ફોન મૂકી દીધો અને પછી મને કહ્યું કે માનસી બેટા મેં તો લોકોને ઘરે બોલાવ્યા છે, જોઈએ તે લોકો કેવા છે, સારા કે નહીં. જો મને લોકો સારા લાગશે તો ઠીક છે, પણ જો મને તે લોકો બરાબર ન લાગ્યા તો શું મારો નિર્ણય સ્વીકારીશ ને? હું જે કહું તે માનીશ ને? હું પપ્પાના પગે પડી ગઈ અને રડતા રડતા કહ્યું પપ્પા મને તમારા બધા જ નિર્ણય મંજૂર છે. પપ્પા મને ઊભી કરીને પોતાની સાથે બહાર લઈ આવ્યા અને મમ્મીને કહ્યું જમવાનું તૈયાર કર, આપણે બધા સાથે બેસીને જમીશું. જમતા જમતા પપ્પાએ સાફ શબ્દોમાં બધી જ વાતો મમ્મીને જણાવી અને કહ્યું કાલે છોકરાવાળા આવશે. મમ્મીનું મગજ તો જરાક શાંત થઈ ગયું હતું, પણ મધુ મારી સામે ભૂલીને જોઈ રહી હતી. મધુના નાનપણથી જ મારાથી પડતી હતી, કેમ કે હું તેના કરતાં વધારે દેખાવડી હતી અને પપ્પાની પણ વધારે લાડકી હતી, એટલે તે મારાથી ખૂબ જ ચીરાતી. મારાથી નાની નાની ભૂલોનું પણ વધારી ચડાવીને પપ્પાની સામે રાખતી. પણ મારો પપ્પા મારો ખૂબ જ વિશ્વાસ કરતા અને મારી બધી જ વાતો માનતા, એટલે પપ્પાને મારા વિરુદ્ધ કરવા માટે થઈને તેને તક મળી ગઈ હતી, તો તે કેવી રીતે જવા દે. પણ પપ્પા ખૂબ જ સારા હતા, તે મારા મનની વાત અને હાલત સમજી ગયા હતા અને મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી હતી. બીજા દિવસે મહેશ તેના મમ્મી પપ્પાને લઈને આવવાના હતા. અમે ખૂબ જ તૈયારીઓ કરી હતી. બીજા દિવસે એક મોટી ગાડી અમારા ઘર પાસે આવીને ઊભી રહે છે. આજુબાજુવાળા બધા જ જોવા લાગ્યા હતા. હું પોતે મહેશના ઘરના ઠાઠ અને રૂઆબ જોઈને હેરાન રહી ગઈ હતી. તે ખૂબ જ સારા અને પૈસાવાળા લોકો હતા. પહેલી નજરમાં જ તેમણે મને પસંદ કરી લીધી હતી. પણ પપ્પાએ કહ્યું કે અમે વિચારીને જવાબ આપશું. પપ્પાએ મહેશના ઘરની પૂછપરછ અને તપાસ કરાવી, તો તે પણ આ સંબંધ માટે તૈયાર થઈ ગયા અને તેમણે હા પાડી દીધી અને એવી રીતે મારા અને મહેશના લગ્ન નક્કી થઈ ગયા હતા. પણ મધુ તો મારી દુશ્મન બની ગઈ હતી. તેને બધી જ કોશિશ કરી હતી કે મારા અને મહેશના લગ્ન ના થાય. તેણે લગ્ન અટકાવવા માટે ઘણો પ્રયત્નો કર્યા હતા. ત્યારે તે મને મહેશને વિરુદ્ધ ભટકાવતી, તો ક્યારેક મહેશને મારા વિશે ખરાબ કહી દે. માણસ મહિને કહેતા કે આજ સુધી તારી બહેન જેવી બીજી કોઈ છોકરી જોઈ નથી, જે પોતાની જ બહેનનું ઘર તોડાવવા માગે છે. પપ્પાએ મધુ માટે પણ છોકરો શોધી લીધો હતો. તેને પપ્પાની નજરોમાં સારી દીકરી બનવા માટે થઈને તરત જ હા પાડી દીધી હતી. એટલે અમારા બંને બહેનોના લગ્ન સાથે જ એક દિવસ થઈ ગયા. હું મહેશ સાથે ખૂબ જ ખુશ હતી. મહેશ મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. તેના જેવો પતિ મેળવીને હું ધન્ય થઈ ગઈ હતી અને ભગવાનનો આભાર માનતી હતી કે તેમણે મને મહેશ જેવો પતિ આપ્યો. મારા અને મધુનો એકબીજાને સાથે કોઈ વધારે હતો નહીં. 3 વર્ષ એમ જ પસાર થઈ ગયા હતા. અમારા લગ્નના 2 વર્ષ પછી મમ્મી પપ્પા એક રોડ એક્સિડન્ટમાં મરી ગયા હતા. પછી એક દિવસ મધુનો મને ફોન કર્યો. એને રીતે આ દિવસોની ભૂલો માટે થઈને મારી પાસે માફી માંગી હતી અને મેં પણ મોટું મન રાખીને તેને માફ કરી દીધી હતી. હવે તે ઘણી વખત અમારા ઘરે
આવક કરતી હતી. મને કહી હતી કે ખૂબ જ મુશ્કેલી હાલતમાંથી પસાર થઈ રહી છે. તેનો પતિ દારૂડિયો છે અને તેની સાથે મારપીટ પણ કરે છે. હું મારી બહેનની વાતો સાંભળીને ખૂબ જ ઉદાસ થઈ જતી. મહેશને જ્યારે પણ ખબર પડતી કે મધુ અમારા ઘરે આવી છે તો તે ખૂબ જ નારાજ થઈ જતા કે તારી બહેનને નિયતિ સારી નથી તો એને સાથે વધારે સંબંધ ન રાખતી. તે આજે પણ એવી જ છે જેવી પહેલા હતી. પણ હું મહેશને કહેતી કે તમે ખોટી એના ઉપર શંકા કરી રહ્યા છો, તે હવે બદલાઈ ગઈ છે. પણ આજે જ્યારે મધુ મને પોતાના પતિના રૂમમાં મોકલીને બહારથી દરવાજો બંધ કરી દીધો તો મને મહેશની વાતો યાદ આવી રહી હતી. તે સાચું જ કહી રહ્યા હતા. મધુ દરવાજો બંધ કરી જતી રહી એટલે હું ચિંતામાં આવી ગઈ. ત્યારે જ મારી સામે મારા બનેવી ઊભા થઈને આવ્યા. હું ડરીને ઊભી રહી. તે આગળ વધ્યા તો તેમણે મારા માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, ગભરાવાની જરૂર નથી. તું તો મારી નાની બહેન જેવી છે. ચાલ, હું તને તારા ઘરે મૂકી આવું. મને નવાઈ લાગી. મેં કહ્યું, હું તમારા ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકું? તમે તો મારી બહેનની જિંદગી ખરાબ કરી નાખી છે. તમે એને ખૂબ જ મારો છો અને તેના પર ઘણા જુલ્મો કરો છો. તેમણે એક ઊંડો નિશાસો નાખ્યો અને બોલ્યા, જિંદગી તારી બહેનને મારી બરબાદ કરી નાખી છે. તે હર સમયે મારા પર ખોટા આરોપો લગાવતી રહે છે. મેં આજ સુધી તારી બહેનને તેના પર હાથ ઉપાડ્યો નથી, પણ તે જાતે જ પોતાના ચહેરા પર નિશાન લગાડે છે અને બધાને ભેગા કરીને કહે છે કે હું દારૂડિયો છું અને પીને તેની સાથે મારપીટ કરું છું. પહેલાં તો બધા તેનો વિશ્વાસ કરીને તેની સાથે આમદર્દી કરતા, પણ ધીરે ધીરે બધાને હકીકત વિશે ખબર પડી ગઈ એટલે હવે તે તારી પાસે આવવા લાગી છે. મને નથી ખબર કે તે કેવા ઈરાદાથી તારા ઘરે આવે છે. આજે એને મને કહ્યું કે હું તમારા માટે એક ખૂબ જ સરસ ગિફ્ટ લઈ આવીશ. હું તો વિચારી પણ ન શકું. અને જો તને અહીં જ મૂકીને ગઈ છે. માનસી, મેં ઘણી વખત તારી બહેનને છૂટાછેડા આપવા વિશે વિચાર્યું, પણ હર વખતે તમારા સ્વર્ગીય મમ્મી પપ્પાના મોઢા મારી સામે આવી જતા. સાચી વાત તો એ છે કે પહેલાં મારી આવક ખૂબ જ સારી હતી. હું મધુની બધી જ ઈચ્છા પૂરી કરી શકતો હતો, પણ હવે મારું કામ એટલું સારું નથી રહ્યું અને મધુ પોતે મારી સાથે છૂટાછેડા લેવા માગે છે. હવે તો મને એ વાતને છૂટ આપ કે હું તેને મૂકીને થોડી રાહતની જિંદગી જીવી શકું. મારા જીજાજીએ થોડાક સ્વસ્થથી દરવાજાને ધક્કો માર્યો એટલે બહાર નીકળી તૂટી ગઈ અને તે મને ઘરે મૂકવા આવ્યા. ઘરે પહોંચીને સામેનું દૃશ્ય જોઈને હું દંગ રહી ગઈ. મારી બહેને મહેશને મારા વિરુદ્ધ ભટકાવી રહી હતી. ત્યારે જ મધુની નજર મારા ઉપર પડી. મહેશ દોડી મારી પાસે આવ્યા અને બોલ્યા, તું ક્યાં ગઈ હતી? તેમની વાતોમાં જવાબ મારા જીજાજીએ આપ્યો. ત્યારે મહેશ બોલ્યા, માનસી, મેં તને પહેલાં પણ સમજાવી હતી કે તારી બહેન અહીં ન આવવા દે, પણ તે મારી એક વાત સાંભળી નહીં. આ તારી પીઠ પાછળ મને ભટકાવવાની કોશિશ કરી રહી હતી. આનાથી પહેલાં પણ ઘણી વખત તે આવું કરી ચૂકી છે. તે મને કહી દે કે લગ્ન પહેલાં માનસીના ઘણા બધા આશિક હતા અને પછી મને કહ્યું કે તમારી પત્ની તમારી ગેરહાજરીમાં પારકા પુરુષને મળવા જાય છે. વિશ્વાસ ન હોય તો પોતાની પત્નીને કહો કે તમે 2 દિવસ માટે શહેરની બહાર જઈ રહ્યા છો. પણ માનસી, મને તારા ઉપર પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ હતો. હું ક્યારેય તારા પર શંકા કરતો નહીં, પણ મને એ વાતનો વિશ્વાસ હતો કે મધુ કંઈક ગડબડ જરૂર કરી રહી છે અને હું એ વાતનો મૂળ સુધી જવા માગતો હતો. એટલે મેં મધુની વાત માની લીધી અને જો તે આજે શું કર્યું, તને પોતાના જ પતિ પાસે મૂકીને અહીં આવી ગઈ અને અહીં મારી પાસે આવીને તારા ચારિત્ર્ય વિશે ખરાબ બોલી રહી હતી.
તે તારાથી ખૂબ જ ડરે છે. તેની નજર મારા રૂપિયા પર છે. તેણે એટલો પણ ખ્યાલ ન રાખ્યો કે તું પ્રેગ્નન્ટ છે. એ તો એવું ઈચ્છતી હતી કે હું તને મૂકીને એની સાથે લગ્ન કરી લઉં. જ્યારે મારા જીજાઈએ આ વાત સાંભળી તો ત્યારે જ મધુને છૂટાછેડાની ધમકી આપીને ઘરે જવા લાગ્યા. જતાં જતાં તેમણે ફરીથી મધુને કહ્યું કે મારા ઘરના દરવાજા હવે હંમેશ માટે તારા માટે બંધ થઈ ગયા છે. ત્યાં આવવાની હિંમત પણ ન કરજે, નહીં તો મારા હાથે કંઈક ખોટું થઈ જશે. મારા પગ પર પડી ગઈ અને બોલી, માનસી, મને માફ કરી દે. હું તને વિશ્વાસ આપું છું કે હવે હું એવી કોઈ હરકત નહીં કરું. બસ મને તારા ઘરમાં રહેવા દે. મેં તેના ચહેરા પર થપ્પડ મારી દીધી અને તેને ઘરની બહાર નીકાળી દીધી અને ચોકીદારને પણ કહી દીધું કે આજ પછી આ સ્ત્રી ઘરમાં આવવા ના દેતા. આવું કર્યા પછી હું ખૂબ જ રડી હતી. મહેશે મને કહ્યું, મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. હું હંમેશા તારી સાથે જ રહીશ. તેમની વાત સાંભળીને સાહેબ હસી. મહેશ ખૂબ જ સારા પતિ સાબિત થયા હતા. આજે મને એ વાત પર ગર્વ છે કે મેં તેમની સાથે લગ્ન કર્યા હતા અને ભગવાનને અમારા ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખી હતી. તેમણે અમને એક સુંદર એવી દીકરી આપી. અમે બંને અમારી દીકરીને ખૂબ જ વહાલી છીએ અને અમે ખૂબ જ ખુશ છીએ. સાંભળવામાં આવ્યું છે કે મારા જીજાજીએ મધુને છૂટાછેડા આપી દીધા છે. અત્યારે ઘરેથી કાઢી મૂકી છે અને મધુ હવે મારા ફઈના ઘરે રહે છે. તેમના ઘરનું બધું જ કામ કરે છે, એટલે તેને 2 ટક જમવાનું મળે છે. હું આ બધું સાંભળું છું તો મને ખૂબ જ દુઃખ થાય છે. તે મારી મોટી બહેન છે. મનમાં તો થાય છે કે તેને માફ કરી દઉં અને પાછી પોતાની પાસે મારા ઘરે લઈ આવું, પણ પોતાનું ઘર બરબાદ થઈ જશે એ ડરે હું એને બોલાવતી નથી. તો મિત્રો, તમારા બધાનું શું મંતવ્ય છે કે આ માનસી પોતાની બહેનને માફ કરી દેવી જોઈએ અને તેને પાછી પોતાને ઘરે રાખવી જોઈએ કે પછી તેની હાલત પર છોડી દેવી જોઈએ? મિત્રો, આપણે આજની વાત અહીં જ સમાપ્ત કરીએ છીએ. તમારું મંતવ્ય કોમેન્ટમાં બોક્સમાં જરૂર જણાવજો અને આજની વાર્તા ગમી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો. અને ચેનલમાં નવા છો અને આવી જ વાર્તાઓ સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે અવનવી કહાનીઓ સાંભળતા રહો. તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. તો ચાલો ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શ્રી રામ. મિત્રો, વાર્તા વાંચવામાં થોડીક તકલીફ પડે છે, થોડુંક બોલવામાં અવળું બોલાઈ જાય છે, કેમ કે મોઢામાં હજી ચાંદા ઘણા પડેલા છે, 4 થી 5 તો હજી મટ્યા નથી. તેની કોઈ દેશી દવા, કોઈ ઉપાય હોય તો બતાવજો જરૂરથી. ક્યાંક કોઈ શબ્દ